કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? માય પરેશ ટાંક સ્ટાન્ડર્ડ 11ની અંદર ચેપ્ટર 2 માપન અને એકમ પદ્ધતિઓના વિડીયો લેક્ચરમાં આપ સૌને આવકારું છું. રાઈટ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર બાળકો ચર્ચા કરી હતી અંતરના માપનની રીત. અંતરના માપનની રીતો આપણે જે જોઈ હતી એમાં મોટા અંતરના માપનની રીત, સૂક્ષ્મ અંતરના માપનની રીત. મોટા અંતરના માપનની મહત્વપૂર્ણ 3 રીતો હતી. મતલબ એના જે 3 મેઇન એકમો હતા. એક એસ્ટ્રોનોમિકલ યુનિટ હતો, એક પ્રકાશ વર્ષ હતો અને એક પાર્સેક હતો. રાઈટ, હવે મિત્રો આપણે સમજવાનું છે દળનું માપન. તો પહેલાં તો દળ એટલે શું? તો દળની જો વ્યાખ્યા આપી હોય તો એમ કહી શકીએ કે પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને પદાર્થનું દળ કહે છે. પદાર્થનું દળ અથવા તો એને દ્રવ્યમાન કહી શકાય. દળની સંજ્ઞા અથવા તો દળનો એકમ એ કિલોગ્રામ છે, કેજી. બરાબર, દળની સંજ્ઞા તો આપણને ખબર છે સ્મોલ એમ છે. વિદ્યાર્થી મિત્રો, આ દળ જે છે એ દબાણ, તાપમાનથી સ્વતંત્ર છે, કે વાતાવરણની એના ઉપર કોઈ અસર થતી નથી. આપણે જે દળ માપીએ છીએ ખરેખર આપણે જે વજન કાંટામાં દળ માપીએ છીએ એ ખરેખર દળ નથી માપતા, એ આપણું વજન માપીએ છીએ. આ જીનું મૂલ્ય બધે સમાન છે. તો આ આપણે જે માપીએ છીએ વજન માપીએ છીએ. વજન ખરેખર ન્યૂટનમાં મપાય, પણ જી સમાન છે એટલે દળ છે એનો એકમ આપણે કિલોગ્રામ લખીએ છીએ. બરાબર છે. તો આ જે છે બીજું દળનું માપન થયું. તો પહેલાં દળ જે છે એ સાદી પદ્ધતિ દ્વારા માપવામાં આવતું. મતલબ દળ જે માપવામાં આવે છે એ એક આપણે આગળ ભણી ગયા હતા કે એકમ લખવાના નિયમો અને એકમની પ્રતિકૃતિ. તો આ દળ જે છે એ વજન કાંટાથી આપણે માપીએ છીએ. તો આ દળ જે છે એ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, બધા એકમો આમ તો આના દ્વારા જ નક્કી થાય. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા જેનું બ્રિટિશ નામ BIPM છે. હકીકતમાં આંતરરાષ્ટ્રીય જે છે એ દળ મેજર કરી શકે એ સંસ્થા જે છે એ આ આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, ઇન્ટરનેશનલ બ્યુરો વેઇટ એન્ડ મેનેજમેન્ટ, એની જગ્યાએ બ્રિટિશ નામ છે BIPM. આના દ્વારા આ દળ છે, અંતર છે, એની પ્રતિકૃતિ તૈયાર થાય, એટલે એનો સિમ્બોલ. અને આ પ્રતિકૃતિ આપણે ઇન્ડિયાની અંદર દિલ્હી ખાતે NPL એટલે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, આમાં રાખવામાં આવે છે. અને એની ટોટલી જવાબદારી હોય છે કે આ માપમાં કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં. આ મોટા દળના માપવા, મતલબ દળ જે છે એની વાત થઈ. એમાં આપણે વાત કરીએ તો આ દળ જે છે એમાં નાના દળનું માપન કેમ કરવું? નાના દળનું માપન એટલે ક્યુ? તો કે અણુ અને પરમાણુના દળ મારે માપવા છે. ચાલો, નાના દળની અંદર કે નાના દળનું માપન એટલે અણુ અને પરમાણુનું દળ. ધ્યાન આપજો બાળકો. આ દળ સૂક્ષ્મ કદનું હોય, મતલબ ખૂબ નાનું હોય. આ દળ માપવા માટે આ તમારા કિલોગ્રામનો એકમ ન ચાલે, તો એ માટે નાનો એકમ ડેવલપ કર્યો અને એ એકમ છે 1 AMU અથવા તો 1 EU.
આ AU એટલે AMU એટલે એટોમિક માસ યુનિટ, એટોમિક માસ યુનિટ. આ એટોમિક માસ યુનિટની વ્યાખ્યા ધ્યાન આપજો, સમજ્યા જેવી છે કે અનઉત્તેજિત અવસ્થામાં કાર્બન પરમાણુના 12મા ભાગના દળને, બરાબર સમજો, એક AMU અથવા તો એક U ઇઝ ઇક્વલ ટુ 1.66 ઇન્ટુ 10⁻27 કિલોગ્રામ કહે છે. અનઉત્તેજિત અવસ્થાની અંદર કાર્બન પરમાણુના 12મા ભાગનું દળ. હવે કાર્બન પરમાણુ એટલે C612, અથવા તો બાળકો આને આમે લખી શકાય, આ કાર્બન પરમાણુનું 12મા ભાગનું દળ એને કહેવાય એક AMU. હવે આની ચર્ચા હું તમને કહીશ, બરાબર? આપણે પહેલાં સમજી લઈએ પછી. આ વાત થઈ નાના એકમોની, પરંતુ મોટા એકમો, મોટું દળ માપવું હોય તો મોટા દળ માટે ગુરુત્વાકર્ષણનો નિયમ છે આપણી પાસે, A બરાબર G. અહીંયા પૃથ્વીનું દળ લઈ લો, અહીંયા જે તે પદાર્થનું દળ અને એનું અંતર. એના ઉપરથી દળને સૂત્રનો કરતા બનાવો એટલે FR² એના છેદમાં GME. આ જે છે એ મોટા દળનું માપન થઈ ગયું. બીજા જે દળ જે અમુક માપવાના છે એ માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી માપવામાં આવે છે. બરાબર છે બાળકો? હવે જો તમને ખબર છે, ધ્યાન આપજો ખાસ, કે દળ જે છે એ અહીંયા તમે માપન કરો છો દળનું, તો એ ગ્રામમાં હશે, કિલોગ્રામમાં હશે. એ ગુણક અને ઉપગણક ઉપરથી તમને ખબર પડી ગઈ કે ભાઈ મિલી, સેન્ટી કે ડેકા, એકટા, એ આપણને ખબર છે, કિલો કે માઇક્રો. આ મોટા દળનું માપન હતા. બાકી માસ સ્પેક્ટ્રોગ્રાફની મદદથી તમે જે છે જે તે પદાર્થનું અણુઓનું દળ માપીએ શકીએ, પરમાણુનું દળ આપણે માપી શકીએ. આ ઉપરાંત વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર, સમાન વિદ્યુત ક્ષેત્ર અને સમાન ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કરી, આ 12માની અંદર તમારે આવશે સાયક્લોટ્રોનના ટોપિકમાં, આનો ઉપયોગ કરો ને, આની મદદથી દળ માપી શકાય છે. ત્યારે જે ગતિમાર્ગ હોય વિદ્યુત ભારનો એની ત્રિજ્યા એ દળના સમપ્રમાણમાં હોય. આર ચલે છે એમ, બરાબર? એ ત્યારે તમે જોશો. ઓકે, તો અહીંયા આ જે છે એ દળના માપનની વાત થઈ. હવે આ દળ જે છે કે સમય છે કે અંતર છે, એનો માપક્રમ હોય, વિસ્તાર. એ માપક્રમ એટલે શું આપણે સમજીએ હમણાં, અને આ સમજાવું છું બે વસ્તુ તમને. એ પહેલાં અહીંયા આપણે સમજીએ કે આપણે દળ જે છે એમાં તો માસ ઓફ ઇલેક્ટ્રોન જે છે એનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ છે. આનાથી ઓછું દળ કણનું આપણે નથી માપી શકતા. તો અહીંયા ખાસ યાદ રાખજો, આ 9.1 છે એટલે પોઈન્ટને ખસેડું લે, 0.9 થઈ ગયા, 10⁻30 થશે. એટલે દળનું માપક્રમનો વિસ્તાર, દળનો માપક્રમનો જે વિસ્તાર છે બાળકો, એ અવલોકિત વિશ્વનું દળ 10⁵55 કિલોગ્રામ એટલો છે. એટલે હકીકતમાં તમે ગણો તો સૂક્ષ્મ લેવલ 10⁻30 અને મહત્તમ 10⁵55, એટલે આની રેન્જ થઈ 10⁻85. આ દળની વાત થઈ. ક્લિયર થઈ ગયું? હવે માપક્રમ નક્કી કરવાની રીત છે, હું તમને સમજાવું છું. તો અહીંયા આ જે દળ જે છે એની વાત આપણે કરી. દળ પછી બાળકો જે માપન આવે છે એ સમયનું માપન આવે છે. ચાલો, તો અહીંયા સમયના માપનની વાત કરવી હોય તો સમય કઈ રીતે માપીએ છીએ, ચાલો તો આપણે જોઈએ. તો સમય જે છે એ પહેલાંના સમયગાળામાં સૂર્યપ્રકાશ
ના પડછાયાના માપ પરથી સમયનું માપન થતું. જે આપણે તમે જુઓ તો જયપુર ખાતે જંતર મંતર છે. આ જંતર મંતરની અંદર આખા એ જે છે એની રચના ગોઠવેલી છે કે સૂર્યપ્રકાશના પડછાયા પરથી એના પડછાયાના માપ પરથી પહેલાંના જમાનામાં વડીલોને તમે પૂછતા આમ વડીલો આમ જોવે તડકો, આપણે પૂછી કેટલા વાગ્યા એટલે એમ કે બપોર થઈ ગયું. બપોર એટલે શું? 12 વાગી ગયા હોય. હવે તમે ઘડિયાળમાં જોવો ને એટલે ખરેખર કાંઈ 11:30 થયા ને કાં 12:15 થયા હોય. પછી એમ કહે ને રોંઢો થઈ ગયો એટલે 4 વાગ્યા હોય, બરાબર. પછી એમ કે હાંજ પડી ગઈ એટલે 7 વાગ્યા હોય. એના માટે હાંજ એટલે 7. પછી એની એ ખબર હતી કે શિયાળાની સિઝન હોય તો શિયાળામાં દી વહેલો આથમી જાય, ઉનાળો હોય તો મોડો આથમે. એના એક અનુભવો ઉપરથી ખ્યાલ આવતો એને. પેલા ગામડામાં નળિયાવાળા મકાન હોય, નળિયાના પડછાયા ઉપરથી નક્કી કરી લેતા, નળિયાના પડછાયા ઉપરથી કેટલા વાગ્યા, બરાબર. એ વડીલોની સૂઝ હતી, બરાબર. આપણને તો ઘડિયાળમાં જોઈને ખોટું બોલીએ છીએ, રાઈટ, ઓકે, ફરગેટ ઇટ. તો આ જયપુર ખાતે જંતર મંતર જે છે એ એક આ સમયનું માપન કરતી રચના છે. પછી ધીમે ધીમે લોલકવાળી ઘડિયાળ આવી. ટક ટક, ખબર? 12 વાગે એટલે 12 ટકોરા પડે, 11 વાગે એટલે 11 ટકોરા પડે. તો આ જે છે લોલકવાળી ઘડિયાળ આવી. પછી એટોમિક ક્લોક આવી ગઈ ધીમે ધીમે. તો આ એટોમિક ક્લોક જે છે કે એની મદદથી આજે છે સિઝિયમ પરમાણુની વાત આવે. સિઝિયમ પરમાણુ જે છે ને બાળકો, એની સંક્રાંતિ અવસ્થામાં ધ્યાન આપજો, બરાબર. એની સંક્રાંતિ અવસ્થામાં લગભગ એનો જે ફિગર છે 91, 92, 631, 770. વિચાર કરજો. સિઝિયમ 133, 91, 92, 631, 770 એટલા પૂર્ણ દોલનો કરે. આ સિઝિયમ 133 પરમાણુ એટલા પૂર્ણ દોલનો કરે ને, આ સમયગાળાને 1 સેકન્ડ તરીકે લીધો. વિચાર કરી લે. આ પરમાણુ જે છે એ સંક્રાંતિના લીધે એટલા દોલનો કરે ત્યારે એને 1 સેકન્ડ તરીકે લેવામાં આવે છે. હવે આ કેટલું સૂક્ષ્મ થયું તમે વિચાર કરી લો. તો સમયનું માપન જે છે ને બાળકો, એ પણ આ જ વસ્તુ છે. એ સમયનું માપન કરતી સંસ્થા દિલ્હી ખાતે રાષ્ટ્રીય ફિઝિક્સ પ્રયોગશાળા લેબોરેટરી NPLની અંદર જ રાખવામાં આવે છે. અને આ સમય આપણો જે દિલ્હી ખાતે જ નક્કી થાય છે, આપણે લઈએ છીએ જે ટાઈમ ઝોનની અંદર, બરાબર. અને એ 1 યરની અંદર 1 યરમાં એમાં 3 માઇક્રોસેકન્ડનો ચેન્જ થાય. કેટલો? 3 માઇક્રોસેકન્ડનો જ ફેરફાર થાય છે. મેક્સિમમ એટલો ફેરફાર થઈ શકે, એટલું વેરિએશન આવે સમયમાં. 1 વર્ષની અંદર સમયમાં એટલું વેરિએશન આવે. અને એ લગભગ 10⁻13 ગણી એક્યુરેસીથી માપી શકાય છે. આ જે છે અનિશ્ચિતતા છે એની, એટલી ઘણી 10⁻13 ટાઈમ, બરાબર. એટલે આ જે છે ખૂબ જ ચોકસાઈથી માપવામાં આવે છે. અને આના આધારે બાળકો સમયનો એકમ નક્કી થાય છે, અંતરનો, સોરી, આના આધારે અંતરનો એકમ નક્કી થયો. એ પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલા અંતરને, પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર તરીકે લેવામાં આવે છે. પ્રકાશે 1 સેકન્ડમાં કાપેલા અંતરને 1 મીટર તરીકે લેવામાં આવે છે. વિચાર કરી લો તમે. એ કાં તો કે સમયની એટલી એક્યુરેસી છે ને માટે. ક્લિયર થયું? તો સિઝિયમનો પરમાણુ એટલા દોલનો કરે ને પૂર્ણ, એ દોલનનો સમયગાળો 1 સેકન્ડ લીધો. તમે કલ્પના કરી લો, એ 1 સેકન્ડ છે. તો મતલબ આપણે સમયનું માપક્રમ તમે વિચારો તો સમયનો માપક્રમ આપણે જોયો તો 10⁻22 થી 10⁻18. દરેક જીવસૃષ્ટિ છે એમાં દરેક પ્રાણીઓનો આયુષ્યકાળ હોય. એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કણો, જે અલ્પજીવી કણો હોય,
અલ્પજીવી કણો ખૂબ જ સૂક્ષ્મ સમય માટે જીવે ને એનો ટાઈમ એ 10⁻24 સેકન્ડ હોય. આ મિનિમમ થયું. અને મેક્ઝિમમ સમયગાળો છે ને 10⁻17 સેકન્ડ છે. આ જે પૃથ્વીનો સમયગાળો વિશ્વનો. તો અહીંયા તમે જુઓ તો 10⁻17 એના છેદમાં 10⁻24 અને આનો ગુણોત્તર તમને 10⁻41 મળે છે. આનો કેટલો મળ્યો તો આપણને ઓકે આ ટોટલ મળ્યો તો દળનો 10⁻45. આ કેનો મળ્યો આપણને સમયનો અંતરાળ. બરાબર. હવે તમે જુઓ તો દળનો એટલો મળ્યો, સમયનો એટલો મળ્યો. હવે આપણે અંતરની વાત કરીએ. જો તો અંતરની અંદર આપણે ન્યુક્લિયસની ત્રિજ્યા 10⁻14 લઈએ છીએ, પણ પ્રોટોનની ત્રિજ્યા જે છે ને કે પ્રોટોનનું માપક્રમ એ પ્રોટોનનું માપક્રમ જે છે પ્રોટોનની ત્રિજ્યા 10⁻15 છે. એટલે 10⁻15 મીટરથી અવલોકિત વિશ્વની લંબાઈ તમે લ્યો ને બાળકો, તો એ અવલોકિત વિશ્વની લંબાઈ આપણને મળે છે 10⁻26 મીટર. જોજો આનો જોગાનો જો કેવો થાય છે. તો આનું માપક્રમ તમે વિચારો 10⁻26 અને 10⁻15 એટલે આ કેટલું મળ્યું 10⁻41 મળ્યું. અને આ કેટલું મળ્યું 10⁻41 મળ્યું. સમય અને અંતરના ભેગા કરી દો એટલે 10⁻41 + 41 એટલે 10⁻82 થયું. અને દળનું માપક્રમ જે છે દળનો માપક્રમ એ કેટલો છે? દળનો માપક્રમ 10⁻85 એ લગભગ આનો વર્ગ થયો. જો નિયર અબાઉટ. એટલે આ જે છે એ જોગાનું જોગ જે મળતું આવે છે આવું થાય છે. લગભગ નિયર અબાઉટ આવે. બરાબર બાળકો. તો આ વાત આપણે જે કરી એ દળનું માપન અને અંતરના માપનની વાત થઈ. હવે મારે તમને જે ચર્ચા કરવી છે એ માપક્રમ કેમ ડિસાઇડ થાય એના વિશેની વાત આપણે કરીએ. ત્યાં સુધી એટલું નોંધી લ્યો. ચાલો આપણે માપક્રમની વાત કરતા હતા કે માપક્રમ કેમ નક્કી થાય. ધ્યાન આપજો. માપક્રમ એટલે શું? તો આપણે એક સ્કેલ દોરીએ. આમ અહીંયા હું રાખું છું 10⁻0, તો અહીંયા 10⁻1, અહીંયા 10⁻2, અહીંયા 10⁻3, અહીંયા 10⁻4. ધ્યાન આપજો. આમ વધતું જાય. તો એ રીતે તમે આ બાજુ આવો તો આ બાજુ અહીંયા કેટલું હશે 10⁻⁻1, અહીંયા 10⁻2, અહીંયા 10⁻3, અહીંયા 10⁻4. આમ જશે. હવે ધ્યાન આપજો ખાસ કે માપક્રમ કઈ રીતે ડિસાઇડ કરવું. દાખલા તરીકે હવે અહીંયા હું એમ કહું કે 10⁻0 ના ક્રમનો માપક્રમ છે એટલે કેટલો થયો 1. કોઈ પણ પદાર્થનું દળ, આપણે દળની વાત કરીએ અત્યારે. ચાલો તો એ જે છે ને એનો માપક્રમ એટલાની વચ્ચે આવે. કેટલાથી? તો કે 0 થી 1 કિલોગ્રામની વચ્ચે. તો એનો માપક્રમ તમને કહે ને તો 10⁻0 ના ક્રમનો થયો. દાખલા તરીકે આપણે જો સરસ આપણે વાત કરીએ કે વ્યક્તિનું વજન, આના માપક્રમનો વિસ્તાર કેટલો, અથવા તો વ્યક્તિના વજનનો માપક્રમ, બરાબર સમજજો. એનો માપક્રમ છે ને બાળકો એ 10⁻2 કિલોગ્રામ સુધી છે. ધ્યાન આપજો. હવે કઈ રીતે? તો દરેક વ્યક્તિનું વજન તમે ગણો તો એ ક્યાંથી શરૂ થાય? તો કે લગભગ 1 કિલોગ્રામથી માંડી અને વધીને 500 કિલોગ્રામ સુધી હોય, એનાથી વધારે ન હોય. બરાબર. કઈ રીતે ડિસાઇડ થાય? તો ધ્યાન આપજો. 10⁻0 છે એટલે 1 થઈ ગયું. અહીંયા કેટલા છે? 10. તો અહીંયા શું થશે? 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે કોઈનું દળ 1 કિલોગ્રામ, 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ, 4 કિલોગ્રામ અને 5 કિલોગ્રામ સુધી છે. ધ્યાન આપજો. 5 કિલોગ્રામ સુધીનું દળ હોય જે તે પદાર્થનું, તો એના માપક્રમનો વિસ્તાર 10⁻0 ના ક્રમનો થયો. આ યાદ રાખજો. એટલે કેના જેવું? જો એક ઉદાહરણ આપું છું કે 0.5 હોય, 0.6 હોય,
અને 0.4 હોય તો 0.4 આપણે એમને એમ રાખીએ છીએ, પણ 0.6 હોય તો એના બરાબર 1 લખી નાખીએ છીએ. ખબર પડી? 0.6 હોય તો એના બરાબર 1 લખી નાખીએ છીએ. એમ અહીંયા હવે અહીંયા આપણને ખબર પડી કે અહીંથી આગળ વધો. અહીંયા કેટલા છે? 10 અને અહીંયા 100 એટલે અહીંયા કેટલા આવશે? 20, 30, 40, 50, 60, 70, 80, 90. આ 10⁻1 હતા એટલે અહીંયા 10 હતું, અહીંયા 100 છે તો 20, 30, 40, 50 થઈ ગયું. 60, 70, 80, 90, 100. તો અહીંયા માપક્રમ આવ્યો 20, 30, 40, 50. 50 સુધી જે હોય ને માપ, એના માપક્રમ આવશે 10⁻1. અને માનો કે કોઈનું 60 આવી ગયું તો એ વિસ્તાર આવી જશે 10⁻2માં. આનો માપક્રમ કેટલો થઈ જાય? 10⁻2. હજી ઉદાહરણ દ્વારા સમજીએ. અહીંથી કેટલું થશે? 100. અહીંયા 100 પછી કેટલા આવશે? 200, 300, 400, 500, 600, 700, 800, 900, 1000 આવી ગયા. તો ધ્યાન આપજો, 100, 200, 300, 500 સુધી એનો વિસ્તાર કેટલો રહેશે? 10⁻2ના ક્રમનો. જેવું 600 આવ્યું ને એવો આનો માપક્રમનો વિસ્તાર આવી જાય 10⁻3. ખબર પડી થોડી? હજી આગળ વધો તો અહીં 1000 છે તો અહીં કેટલા આવશે? અહીં 1000 છે, અહીં 10,000, 1000. પછી અહીંયા આ જે છે 1000, 2000, 3000, 4000, 5000, 6000, 7000, 8000, 9000, 10000. તો જેનો માપ 5000 સુધીનું હશે ને આ કયા ક્રમમાં આવશે? 10⁻3માં ક્રમના. જેવું માપ 6000 થશે એવો આનો માપક્રમ બદલાઈ જાય 10⁻4 થઈ જશે. બીજું કાંઈ છે નહીં માપક્રમ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આવા જુદા જુદા માપક્રમ તમને આપ્યા હોય એની અંદર આપણું હ્યુમન બોડીનો માપક્રમ 10⁻2 કિલોગ્રામના ક્રમનો છે. એટલે આપણું વ્યક્તિનું વજન મેક્સિમમ 10⁻2. એટલે 10⁻2ની આગળ તમે કેટલા લખી શકો? 5. આ ક્રમનો થયો. હવે જો બીજું ઉદાહરણ આપું, ધ્યાન આપજો. પૃથ્વીનું દળ. આજે પૃથ્વીનું દળ છે ને બાળકો 6 × 10⁻24 કિલોગ્રામ છે. બરાબર? તો અહીંયા 6 આવી ગયા. એટલે પૃથ્વીનો માપક્રમ જે છે ને દળનું, પૃથ્વીના દળનો માપક્રમ એ 10⁻25 કિલોગ્રામ થશે. આ ખબર પડી કે ન સમજાણું? તો અહીંયા પૃથ્વીનું માપક્રમ ઈ ક્રમનું થયું. હવે હજી વાત કરું સૂર્યનું દળ. હવે જોજો, સૂર્યનું દળ લખીએ છીએ 2 × 10⁻30 કિલોગ્રામ. તો આનો માપક્રમ કયા ક્રમનો થયો? 10⁻30 કિલોગ્રામના ક્રમનો. શું કામ? તો કાંઈ 2 છે. ખબર પડી? હજી આપણે એક ઉદાહરણ લઈએ, ચાલો. એટલે આ આપણને અંદાજ આવે. માસ ઓફ ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનનું દળ આપણે આમ લખીએ છીએ 9.1 × 10⁻31 કિલોગ્રામ. હવે જોજો, અહીંયા 9 છે માટે 5 કરતાં વધારે એટલે 1 ઘાત ઉમેરાય. 1 ઘાત ઉમેરાય એટલે આ લખીએ છીએ આપણે 10⁻31 + 1. એટલે ઇલેક્ટ્રોનનો માપક્રમ આપણે લીધો તો 10⁻30 કિલોગ્રામના ક્રમ. ખબર પડી? એટલે કોઈ પણ જગ્યાએ તમે માપન કરો અને એનો માપક્રમનો વિસ્તાર નક્કી કરવાનું કહે તો કઈ રીતે નક્કી કરવો એ તમને અંદાજ આવી ગયો. માનો કે કોઈ જગ્યાએ આમ લખ્યું છે 6.47 × 10⁸ મીટર છે, તો આના અંતરના માપક્રમનો વિસ્તાર આપણે કેટલો લખશું? તો કે આપણે લખશું 10⁹ મીટર. ખબર પડી? કોઈ જગ્યાએ એવું છે, ચાલો આપણને એવું આપ્યું છે ને કે 4.37 × 10⁻12 મીટર, તો આના માપક્રમનો વિસ્તાર થશે 10⁻12 મીટર. ખબર પડી ગઈ? આ જ રીતે પ્રવાહીનું જે બૂંદ જે છે એનો દળનો માપક્રમ, પ્રવાહીનું બૂંદ અથવા વરસાદનું ટીપું, પ્રવાહીનું બૂંદ, એનો માપક્રમ છે 10⁻6 કિલોગ્રામના ક્રમનો. બરાબર? હવે માપક્રમ તમને અંતરના, સમયના અને દળના બુક્સની અંદર આપ્યા છે, એ તમે જોજો. એટલે હવે તમને માપક્રમનો જે છે એ ખ્યાલ તમને બાળકો આવી ગયો છે. તો આ વાત થઈ દળ, સમય અને એને માપક્રમની. નેક્સ્ટ લેક્ચર જે છે, આ લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર ખાસ ધ્યાન રાખજો, પ્રેક્ટિકલની અંદર ઉપયોગી જે છે એવી બાબતો આપણે સમજવાના છીએ. પ્રેક્ટિકલમાં ઉપયોગી જે બાબતો છે એની ચર્ચા કરશું. બરાબર? પ્રેક્ટિકલની અંદર ઉપયોગી કઈ કઈ બાબતો થશે? તો કે માપનની સચોટતા,
માપનની સચોટતા અને ચોકસાઈ. એક્યુરેસી અને પ્રિસિઝન આપણે સમજવાનું છે. સચોટતા, ચોકસાઈ અને માપનમાં ત્રુટિ. આ ત્રુટિ જે છે એના પ્રકારો છે, એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. આ લેક્ચર અહીં સુધી રાખીએ છીએ. બરાબર, ચાલો, બેસ્ટ ઓફ લક.